हाय फ्रेंड्स, तो केम छो बधा। आई होप कि तमे बधा ज मजामां हशो। तमारुं खूब खूब स्वागत है आजना विडियो में। तो आज आपणे बनाववाना छीए बटेकानी वेफर, जे 10 ज मिनिट में रेडी थई जशे। तो तड़के सुकाव्या वगर के पछी पाणी में उकाळ्या वगर कलाकोनी मेहनत वगर आज आपणे फक्त 10 ज मिनिट में इन्स्टंट बटेटानी वेफर बनावीशुं। वॉशिंग मशीननी मददथी आज आपणे बनावीशुं बटेकानी वेफर। तो चालो फ्रेंड्स, बनाववानुं शरू करीए। विडियो चालू करता पहला तमने आ विडियो જરાય પણ ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો। તો ચાલ ફ્રેન્ડ્સ, બનાવીએ આપણે બટેટાની વેફર। તો હવે મેં અહીં બટેકાની વેફર બનાવવા માટે લઈ લીધા છે બટેટા। હવે બટેટા આપણે કેવા પસંદ કરવાના છે, તો બટેટા એકદમ જે મોટા હોય, સાથે સાથે એકદમ કડક હોવા જોઈએ અને ખાસ કરીને વેફરના બટેટા હોવા જોઈએ। તો અત્યારે સિઝન ચાલી રહી છે વેફરના બટેટાની, તો તમને માર્કેટમાં આસાનીથી વેફરના બટેટા મળી જશે। જો ધૂળવાળા અને માટીવાળા બટેટા હોય તો એ આપણે વેફર માટે નથી લેવાના। તો અહીં આપણે બટેટાની છાલ કાઢી લેવાની છે। બટેટું એકદમ સરસ એવું કઠણ હોવું જોઈએ અને જો ઢીલું પોચું બટેટું હશે તો તેની વેફર સારી એવી નહીં બને। તો આ રીતની આપણે બટેટાની ચોઈસ કરવાની છે। હવે બધા જ બટેટાની છાલ હું અહીં કાઢી લઈશ અને જે બટેટાની છાલ હું કાઢી લઈશ તે બટેટાને હું અહીં પાણીમાં ઉમેરી દઈશ। તો મેં અહીં આજે 1 કિલો જેટલા બટેટા લીધા છે। તમારી ક્વોન્ટિટી કેટલી છે વેફરની, તમને કેટલી વેફર બનાવી છે એ પ્રમાણે તમે બટેટા લઈ શકો છો। હવે આપણે અહીં બટેટાની કાતરી કરીશું। તો કાતરી માટે મેં અહીં ખમણી લઈ લીધી છે બટેટાની અને અહીં આપણે તેને ખમણી લઈશું। તો હવે આપણે ઇન્સ્ટન્ટ વેફર બનાવી રહ્યા છીએ, તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ જે વેફર છે એ આપણે ઝીણી જ બનાવવાની છે। તેની કાતરી આપણે ઝીણી જ કરવાની છે, જાડી બિલકુલ નથી કરવાની, કારણ કે આજે આપણે ઇન્સ્ટન્ટ સૂકવ્યા વગર વેફર બનાવી રહ્યા છીએ। તો એકદમ તેની કાતરી જે છે એ ઝીણી હોવી જોઈએ। તો અહીં મેં ખમણીમાં તેની પ્લેટ જે છે એકદમ ઝીણી લગાવી છે, જેથી કરીને વેફર જે છે, કતરી જે છે બટેટાની એકદમ ઝીણી એવી થાય। અને કેટલી ઝીણી કરવાની છે હું તમને વિડીયોમાં બતાવતી રહીશ। તો અહીં મેં બટેટું લઈ લીધું છે અને બટેટાને મેં સીધું જ ખમણ્યું છે, જેથી કરીને તેની વેફર મોટી મોટી બને। તો અહીં બિલકુલ વેસ્ટેજ કર્યા વગર બટેટું ખમણી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ગોલ ગોલ આપણી વેફર બનીને રેડી થઈ છે। હવે અહીં તમે જોઈ શકો છો કે આ વેફરમાંથી આંગળા દેખાઈ રહ્યા છે, એકદમ ટ્રાન્સપરન્ટ વેફર છે, બિલકુલ જાડી નથી। હું તમને તેની બધી જ સાઈડ પલટીને બતાવી દઈશ। તો આ ટાઈપની આપણે વેફર ખમણવાની છે। બટેટું પછી મોટું હોય નાનું હોય તો એ તમને એડજસ્ટ કરી લેવાનું છે। જો ઘરમાં કદાચ નાના બટેટા હોય તો શું કરવાનું કે બટેટાને આડું કરી લેવાનું। જો નાનું હોય ને તો એ બટેટાને આપણે આડું ખમણવાનું છે, જેથી કરીને એની વેફર મોટી મોટી થાય। તો અહીં મેં મોટું બટેટું પણ ખમણી લીધું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી મોટી મોટી વેફર થઈ છે। વેસ્ટેજ બહુ ઓછો થયો છે। વેફર બનાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે વેસ્ટેજ બહુ ઓછું કરવાનું છે। તો અહીં જેવી જ વેફર મેં ખમણી લીધી તેવી જ વેફરને મેં પાણીમાં એડ કરી દીધી છે, તેથી બટેટામાંનું બધું જ જે સ્ટાર્ચ છે એ નીચે બેસી જશે। તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં બધી જ વેફર બનાવી લીધી છે। કિલો બટેટા છે, કિલો બટેટામાંથી ઢગલાબંધ વેફર બની છે, તમે જોઈ રહ્યા છો। હવે આ કતરીને કે પછી વેફરને આપણે છૂટ પાણીથી ધોઈ લેવાની છે। તો તમે છૂટ પાણીમાં આ વેફર ધોઈ શકો છો અથવા તો 2 થી 3 પાણી આપણે તપેલામાં બદલી લેવાના છે। આ રીતના આપણે વેફરને વોશ કરવાની છે। હવે વેફર વોશ થઈ જાય ને એટલે આપણે તેને પાણીમાં ડુબાડી દઈશું અને લીંબુ એડ કરી દઈશું, લીંબુનો રસ। તો અડધા લીંબુનો રસ મેં એડ કરી દીધું છે। હવે આવું શું કરવાનું છે, તો ફ્રેન્ડ્સ, લીંબુ એડ કરવાથી બટેટામાંનું બધું જ મેલ નીકળી જાય છે અને વેફર એકદમ સરસ એવી સફેદ થાય છે। તો 2 થી 3 મિનિટ માટે આપણે લીંબુ એડ કરીને એ પાણીમાં કતરીને ડુબાવી મૂકવાની છે। તો અહીં એક મેં હાથની મદદથી એકદમ સરસ એવી કટિંગવાળી વેફર રેડી કરી છે। તો ફ્રેન્ડ્સ, હવે 2 થી 3 મિનિટ થઈ ગયા છે અને હવે આપણે ચાળણી લઈ લઈશું। ચાળણીમાં આપણે વેફરને એડ કરી દઈશું। જેટલું પાણી નીતરે એટલું આપણે તેનામાંથી નિતારી લેવાનું છે। તો અહીં મેં બધું જ પાણી નિતારી લીધું છે। હવે મેં અહીં કોટનની ચૂની લઈ લીધી છે। તમે કોઈ પણ કોટનનો કપડો લઈ શકો છો। ધ્યાન રાખજો કે એ કપડામાંથી કલર ન છૂટતો હોય એ ટાઈપનું આપણે કોઈ પણ કોટનનું કપડું અથવા ચૂની લઈ લેવાની છે, કે દુપટ્ટો જે પણ તમે કહેતા હો તે। તેનામાં આપણે વેફર એડ કરી દેવાની છે, પાણીમાંથી નિતારીને વેફર એડ કરી દેવાની છે। હવે આપણે ચૂનીને
ગાંઠ વાળી દેશું। તો આ રીતના આપણે 3 છેડા પકડી લેવાના છે। એક છેડાની મદદથી આપણે આ રીતના વીંટી દેવાની છે અને પછી આપણે તેની ગાંઠ વાળી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણે 10 જ મિનિટમાં આ વેફર રેડી કરશું અને ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ બને છે। દાંત વગરના પણ આ વેફર આસાનીથી ખાઈ શકશે, એકદમ ક્રિસ્પી બને છે। હવે ગાંઠ વાળી દીધી છે ચૂનીની, ત્યાર પછી અહીં વોશિંગ મશીનને ઓપન કરી લીધું છે। તેનું જે ડ્રાયનું બોક્સ આવે તેનામાં આપણે આ વેફરને ડ્રાય કરવાની છે। તો અહીં ડ્રાય કરવા માટે મેં વેફરને એડ કરી દીધી છે। ઢાંકણ બંધ કરી મૂકશું વોશિંગ મશીનનું અને બટન ચાલુ કરીને આપણે તેને સ્પિન કરી લેશું। તો તમારો જે પણ સ્પિનનો ટાઈમિંગ હોય એ તમને રાખી મૂકવાનું છે। તો લગભગ 10 થી 15 મિનિટમાં જ આ જે વેફર છે એ સ્પિન થઈ જશે। તો કોઈના 5 મિનિટ હોય, કોઈની 10 મિનિટ હોય, કોઈનું 15 મિનિટ હોય। તો 15 મિનિટમાં આ વેફર જે છે એકદમ સરસ એવી કોરી થઈ જશે, સુકાઈ જશે। સાઈડમાં અહીં મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે વેફર તળવા માટે, અને વાટકીમાં મેં મીઠું લઈ લીધું છે। મીઠામાં આપણે પાણી ઉમેરી દઈશું। આ મીઠાનો યુઝ આપણે આગળ વિડીયોમાં કરીશું। તો અહીં મીઠામાં પાણી ઉમેરી તેને મેલ્ટ કરી લેવાનું છે, તેને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, કોણે આવી વેફર બનાવીને, ઇન્સ્ટન્ટ વેફર બનાવીને ટ્રાય કરી છે, કમેન્ટમાં જરૂરથી કહેજો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે 5 મિનિટ થઈ ગયા છે। 5 જ મિનિટમાં આપણી બટેટાની કાતરી સૂકી ગઈ છે। તો અહીં આપણે મશીનનું ઢાંકણ ખોલી લેશું અને ચૂનીને બહાર કાઢી લેશું। અને અહીં તમે જોઈ શકો છો કે બરોબર મેં ગાંઠ વાળી હતી, એટલે અંદર બિલકુલ ગાંઠ છૂટી નથી। તો ચાલો આપણે વેફરને તળી લઈએ। તો ઘણાના મનમાં એવા પ્રશ્ન આવતા હશે કે આ તો વોશિંગ મશીન બગાડવાની ટ્રીક થઈ। તો નહીં ફ્રેન્ડ્સ, બિલકુલ એવું નહીં થાય, તમારું વોશિંગ મશીન બિલકુલ નહીં બગડે। આપણે ફક્ત વેફરને તેનામાં ડ્રાય કરવાની છે। મેં ઘણી વખત આવી રીતના ઘરે વેફર બનાવી છે, બિલકુલ વોશિંગ મશીન ખરાબ નથી થતું। તો એ ટેન્શન ના લેતા। અને અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વેફર એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે, સૂકી ગઈ છે। અને હા, જો તમારા પાસે વોશિંગ મશીન ના હોય તો કેવી રીતના વેફરને ડ્રાય કરવાની, તો એ હું તમને આગળ વિડીયોમાં જણાવતી જઈશ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે ચેક કરી લેશું। તો આ વેફરને તળવા માટે આપણે તેલ કેટલું ગરમ કરવાનું, તો ફર્સ્ટ ટાઈમ આપણે વેફરને તળીએ, જ્યારે પહેલો બેચ એડ કરીએ ને ત્યારે આપણે તેલને એકદમ ઉકળતું ગરમ કરી લેવાનું છે। કારણ કે આપણે વેફરને ડ્રાય તો કરી મૂકી છે, પણ થોડું તેનામાં મોઇસ્ચર હોય છે, એટલા માટે આ વેફર તળવા માટે તેલ ખૂબ જ ગરમ હોવું જરૂરી છે। તો ઉકળતું તેલ મેં અહીં ગરમ કરી લીધું છે। ઉકળતા તેલમાં હું આ કતરી ઉમેરી દઈશ, વેફર ઉમેરી દઈશ અને થોડું તેને આપણે ઉપરથી દબાવી દઈશું। તેનામાં થોડું પાણીનો ભાગ રહી જાય છે, એટલા માટે થોડા બબલ્સ ઉપર આવશે, પણ કંઈ વાંધો નહીં, એકદમ સરસ આવી આપણી વેફર તળાઈ જશે। હવે આપણે જે મીઠાવાળું પાણી બનાવીને રાખ્યું હતું ને, એ આપણે 1 ચમચી જેટલું અહીં ઉમેરી દેવાનું છે। અને જો તમને મીઠા વગરની વેફર જોઈતી હોય ને ફ્રેન્ડ્સ, તો તમને અહીં બિલકુલ મીઠાવાળું પાણી નથી ઉમેરવું, તો તમારી એકદમ સરસ એવી મોળી વેફર બનીને રેડી થશે। ઘણા લોકો વ્રત રાખતા હોય છે, મીઠા વગરના વ્રત રાખતા હોય છે, તો પછી એ લોકોને નમક કે પછી મીઠું અહીં બિલકુલ એડ નથી કરવાનું। તો તમે એ વેફરને ઉપવાસમાં, ફરાળમાં લઈ શકો છો। અહીં તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી આ વેફર તળાઈને રેડી થઈ ગઈ છે। બહુ ઓછો તેલ પીવે છે આ વેફર। અહીં આપણે વેફરને બહાર કાઢી લેશું, બીજો બેચ પણ આપણે તળી લેશું। તો આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, અને પછી વેફર તળાશે એટલે બધી તળીને ઉપર આવી જશે, ત્યારે આપણે તેને બહાર કાઢી લેવાની છે। તો 1 બાય 1 આપણે અહીં વેફરને તળી લેવાનું છે। થોડું તમને વેફરને વધારે ક્રિસ્પી કરવી હોય તો થોડુંક તમે તેનો કલર ડાર્ક કરી શકો છો, અને જો ડાર્ક ન કરવો હોય તો તમે એકદમ સરસ એવી સફેદ વેફર આ રીતની ઉતારી શકો છો। તો આપણી વેફર તળાઈને બિલકુલ રેડી થઈ ગઈ છે। હવે બજારમાં મળતી વેફરમાં આ રીતનો મરી પાવડર છાંટવામાં આવે છે। તો અહીં પીસેલા મરી હું વેફર ઉપર છાંટી દઈશ। અને આગળ મેં તમને વિડીયોમાં જણાવ્યું કે જેમના પાસે વોશિંગ મશીન ન હોય તો તેમને વેફર કેવી રીતના ડ્રાય કરવાની, તો વેફરની કાતરી કરી ધોઈ અને કોટનનું જાડું કપડું કે નેપકિન લઈ લેવાનું છે। તેનામાં વેફરને એકદમ સરસ રીતે ડ્રાય કરી લેવાની છે। તો અહીં મેં મરી પાવડર છાંટી દીધું છે, અને એક વેફર હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે। આ વેફરને તમે 1 મહિના માટે ડબ્બામાં, એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો। વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે। ત્યાં સુધી આવજો।